નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું નિકુલ રાવલ. આજનો આપણો ચર્ચાનો મુખ્ય ટોપિક છે ઓલિવ રીડલે કાચબાઓ. દોસ્તો, કાચબાની આ પ્રજાતિ અલગ અલગ મહાસાગરોમાંથી ભારતમાં દર વર્ષે આવે છે. આવનારા સમયમાં પણ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં આપણને પૂર્વી તટ ઉપર એમની એક વિશાળ સંખ્યામાં કાચબાઓની હાજરી આપણને જોવા મળશે. તો આ ઓલિવ રીડલે કાચબાઓમાંથી પ્રિલિમ પરીક્ષાના દૃષ્ટિકોણથી કઈ કઈ વિગતો અગત્યની છે જેને આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. તો એમાં સૌથી પહેલા આપણે જોઈએ દોસ્તો કે આ ઓલિવ રીડલે કાચબા ભારતમાં જોવા મળતા દરિયાઈ કાચબાઓમાં સૌથી નાના આકારના કાચબા છે અને એ પેસિફિક, એટલાન્ટિક અને હિન્દ મહાસાગરના કેવા ક્ષેત્રો? તો યાદ રાખજો, હુંફાળા ક્ષેત્રોમાં એમનો નેચરલ હેબિટેટ એટલે કે આવાસ છે. હુંફાળા ક્ષેત્રમાં અહીંયા તમને પ્રિલિમમાં હુંફાળાની જગ્યાએ શીત ક્ષેત્રો, ઠંડા ક્ષેત્રો એવું પણ વિધાનમાં પૂછી શકે. તમારે અહીંયા હુંફાળા ક્ષેત્રો, વોર્મ એરિયાઝ એને ધ્યાનમાં રાખવાનું છે. IUCN સ્ટેટસ આપણે જો એનું ચકાસીએ મિત્રો તો એ છે સંવેદનશીલ શ્રેણી એટલે કે વલ્નરેબલ કેટેગરીમાં આવતા સજીવો છે. એમની મૂળ પ્રકૃતિ પ્રવાસી પ્રજાતિ તરીકેની છે અને એટલે જ આ બધા લોકો વિવિધ ક્ષેત્રમાંથી ભારતમાં સમયાંતરે આવે છે. વન્યજીવ સંરક્ષણ ધારો 1972 ની યાદી 1 માં સ્થાન છે. એવી જ રીતે સાઇટ્સ ની યાદી છે, એમાં પણ પહેલા નંબરની યાદીમાં આ સજીવ છે એનો સમાવેશ થાય છે. આ કાચબાઓ ખાસ ધ્યાન રાખજો મિત્રો, માંસાહારી હોય છે. જેલીફિશ અને અન્ય નાની માછલીઓનું ભક્ષણ કરી અને પોતાનું જીવન ટકાવે છે. આ બાબત આપણે ખાસ પ્રિલિમ માટે ધ્યાનમાં રાખશું. સામાન્ય રીતે કોઈ પણ સજીવમાં માદા અને નરનું શરીર છે એનું કદ એમાં તફાવત હોય છે. સામાન્ય રીતે માદાનું શરીર કદ કાઠું જે છે એ નરના શરીર છે એની પરિમાણની દ્રષ્ટિએ નાનું અથવા ટૂંકું હોય, જ્યારે અહીંયા શું હશે, માદા અને નર બંનેની શારીરિક આકાર રચના કેવી હોય છે? સમાન હોય છે. આ વિગત પ્રિલિમ માટે ઉપયોગી થશે. શીત ઋતુમાં જાન્યુઆરી એન્ડ છેલ્લું વીક અને ફેબ્રુઆરીનું પહેલું વીક આ કાચબાઓ જે છે એ ઓડિશામાં આપણને એની હાજરી જોવા મળે છે વિશાળ પાયા ઉપર. કેમ? તો કે એનું એક કારણ છે, એ લોકો ઈંડા સેવન માટે ઓડિશાના અને પૂર્વ તટ ઉપરના રાજ્યો જે છે ત્યાં ઈંડા સેવનની પ્રક્રિયા માટે આવતા હોય છે. ઘણીવાર મહારાષ્ટ્રમાં પણ આપણને આ પ્રકારના કાચબાઓની હાજરી જોવા મળે છે. એટલે આપણે યાદ રાખવાનું, ભારતમાં ઘણી જગ્યાએ જોવા મળે છે, પણ મેઇનલી એમનો જે ઇન્ટરેસ્ટ એરિયા છે એ પૂર્વી તટ વધારે પ્રિફર રહે છે. સૌથી વધુ આપણને આ પ્રકારના કાચબાઓની હાજરી જાન્યુઆરીથી ફેબ્રુઆરીની શરૂઆતમાં ક્યાં જોવા મળે છે? ઓડિશામાં. આ કાચબાઓ જાન્યુઆરી એન્ડ અથવા ફેબ્રુઆરીના પહેલા વીક સુધીમાં ઓડિશામાં આવે છે. ત્યાં ખાડા બનાવે છે તટ કિનારે અને ખાડાઓમાં પોતાના ઈંડા છે મૂકે છે અને ઈંડાનું સેવન કરે છે. એ લોકો એપ્રિલ સુધી ભારતમાં હોય છે, ભારતમાં વસે છે. એપ્રિલમાં જ્યારે ભારતમાં ગરમી શરૂ થાય એટલે ધીમે ધીમે એ લોકો અહીંયાથી પ્રયાણ કરે છે. બરાબર. અહીંયા જે એ લોકો ઈંડા સેવન માટે આવે છે મિત્રો, અને જે ઈંડાને સાચવવા માટેની જે જગ્યા એ પોતે તૈયાર કરે છે એને અરીબાડા આવા નામથી ઓળખવામાં આવે છે. અરીબાડા. આ પણ આપણે પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી ધ્યાનમાં રાખશું. સૌપ્રથમ આ લોકોની વિશાળ પાયે હાજરી આપણને 1974 માં જોવા મળે છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની નજરે આ બાબત ચડે છે અને સૌથી પહેલા આપણને એની વિશાળ કોલોની જોવા મળે છે ઓડિશામાં ગહીરમાથા ક્ષેત્રમાં. ગહીરમાથા ઓલિવ રીડલે કાચબાઓની ઈંડા સેવનમાં વિશ્વની સૌથી મોટી કોલોની છે. સૌથી મોટી કોલોનીનો મતલબ થશે સૌથી મોટું વિશાળ ક્ષેત્ર. અહીંયા ગહીરમાથાનો જે દરિયા કિનારો છે મિત્રો, ત્યાં બ્રહ્માણી, વૈતરણી કે જેને આપણે ધર્મા નદી કહીએ છીએ એનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે. ગહીરમાથાને 1997 માં સમુદ્રી અભયારણ્ય જાહેર કરવામાં આવેલું છે. ગહીરમાથાનું જે ક્ષેત્ર છે દોસ્તો એ ભીતરકણિકા નેશનલ પાર્કનો હિસ્સો પણ થાય છે. 1981 માં આવી જ અન્ય કોલોની આપણને ઓડિશામાં દેવી નદીના કિનારે સમુદ્ર તટ નજીક જોવા મળી અને સૌથી છેલ્લે આપણને 1994 માં ઋષિકુલ્યા નદીના કિનારે પણ એમની વિશાળ આબાદી જોવા મળી. તો આ આપણે ટૂંકી ચર્ચા ઓલિવ રીડલે કાચબાઓના અનુસંધાને કરી. મિત્રો, આવા જ અગત્યના ટોપિક કે જે પ્રિલિમ્સમાં ખૂબ ઉપયોગી થાય એને રેગ્યુલરલી મેળવવા માટે વર્લ્ડ ઇનબોક્સને જોઈન કરો અને અમારા ઇન્સ્ટાગ્રામને ફોલો કરો. થેન્ક યુ.